મિત્રો વેલકમ બેક મની પટેલ વ્લોગમાં ફરી પાછું એકવાર સ્વાગત છે અને ઘણા દિવસો પછી હું તમને વિડીયોમાં દેખાઈશ અને આજનો વિડીયો ખૂબ ખાસ થવા જઈ રહ્યો છે કારણ કે જ્યાં જોતા આપણે વરસાદના કારણે નવસારીમાં ભરપૂર પાણી હતા અને હવે 2 દિવસથી વરસાદ નથી તો સાફ સફાઈની પણ કામગીરી શરૂ થઈ ગઈ છે અને જે લોકો સારું કામ કરે છે તેને આપણે ખાસ વિડીયોમાં આજે દેખાડીશું અને હું હાલ ઊભો છું આપણા નવસારીના રિંગ રોડ ઉપર અને અહીંયા વેરાવળથી રિંગ રોડ તો આપણો જે રસ્તો જાય છે નવસારી સ્ટેશન ઉપર તો તે રસ્તા ઉપર ઊભો છું અને અહીંયાથી હું ચાલુ કરીશ વિડીયો અને આખા રોડ ઉપર કામ ચાલી રહ્યું છે તો મને લાગ્યું કે જે લોકો મહેનત કરી રહ્યા છે એ વિડીયો થકી તમને બતાવવું જોઈએ અને આમ તો ઘણા બધા વિડીયોઝ બનાવે છે લોકો બધા અને પાણી દેખાડે છે આ દેખાડે છે પરંતુ જે સાફ સફાઈ કરે છે નવસારીની અંદર એ લોકોને પણ આપણે દેખાડવા જોઈએ તો આપણે અહીંયાથી વિડીયોની અંદર આગળ વધીએ વિડીયો પસંદ આવે તો શેર જરૂર કરજો લાઇક કરજો કમેન્ટ કરતા રહેજો કે શું ગમ્યું શું નહીં અને આપણે આ જ રીતે તમારા માટે વિડીયો લાવતો રહીશ બન્યા રહેજો વિડીયોની અંદર મિત્રો આ તરફ તમે જોઈ શકો છો ક્લિનિંગ થઈ ગઈ છે અને આગળ આપણે તમને બતાવું છું કે ક્યાં સાફ સફાઈ ચાલી રહી છે આખો રોડ અહીંયા ક્લિનિંગ થઈ રહ્યો છે મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવે છે ખૂબ જ સરસ કામગીરી આજે મને જોવા મળી તો વિડીયો થકી તમને બતાવું છું આમ તો દર વર્ષનો આ પ્રોબ્લેમ રહે જ છે પરંતુ શું કરી શકીએ આપણું વતન છે નવસારી એટલે આપણને બીજે કશે જવાનું પણ ના ગમે આવી કન્ડિશનમાં એકબીજાને સપોર્ટ કરતા રહેવાનું અને જેટલું બને એટલું અપડેટ કરતા રહેવાનું લોકોને અહીંયા થોડા આગળ જતાં તમે જોઈ શકશો કે મહાનગરપાલિકાના કાર્યકર્તાઓ અહીંયા છે કામગીરી ચાલી રહી છે અને સરસ મજાનું અહીંયા જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો સાફ સફાઈ માટે ઘણી સંખ્યામાં એ લોકો ઉપસ્થિત છે અને આપણે વાત કરવાની પણ કોશિશ કરશું સરસ મજાનું કામ કરી રહ્યા છે આ ભાઈબંધો અને આપણે એમના અહીંયા જે મેન વ્યક્તિ છે એમની જોડે થોડી વાત કરવાની કોશિશ કરીશું મિત્રો અહીંયા જે સાફ સફાઈ ચાલી રહી છે એમના જે કર્મચારીઓ બધા અહીંયા દેખાઈ રહ્યા છે મારી પાછળ તમે જોઈ શકો છો ટ્રેક્ટર અને અહીંયા જે હા સરસ મજાના કોસ્ટ્યુમ સાથે ડ્રેસ સાથે એ લોકોનો જે ડ્રેસ રેગ્યુલર ડ્રેસ છે અને સરસ મજાની સેફટી સાથે અહીંયા છે તો એ લોકો જે આવ્યા છે એ સુરતથી આવ્યા છે સુરતથી આવવાનું રીઝન શું છે સર સુરતથી અમને લોકો બોલાવેલા છે નવસારી સ્પેશિયલ ટીમ છે સ્પેશિયલ ટીમ સુરતથી બોલાવવામાં આવેલા ઓકે નવસારીની ટીમ ક્યાં છે હવે અમે સુરતથી અમને આવ્યા ઓકે ભલે પણ અહીંયા વરસાદ બાદ આપણે નવસારીની અંદર કેટલું કચરો અને શું સાફ સફાઈમાં કેવી મજા આવી તમને કે પછી અમને આનંદ થયો પડી કે કઈ આનંદ થયો છે અમે ગુજરાતને ઇન્ડિયાને સ્વચ્છ માટે અમે જે આપ્યું છે એના અમને આનંદ થયો છે અમે સુરતમાં જે સ્વચ્છ માટે કામ કર્યું અહીંયા પણ નવસારીમાં સ્વચ્છ માટે અમે આવેલા ને સ્વચ્છ કરાવીને જશું અમે અમારું ઇન્ડિયા નવસારીમાં આવીને કરશું નવસારી મહાનગરપાલિકા દ્વારા તમને બોલવામાં આવ્યા છે કે પછી અલગ રીતે બોલાવ્યા છે એ નવસારી મહાનગરપાલિકા દ્વારા જ બોલાવવામાં આવે છે તો સરસ મજાનું કામ કરી રહ્યા છે થેન્ક યુ ધન્યવાદ તમે નવસારીને આટલી ક્લીન રાખો છો ચોખ્ખી રાખો છો અને તમે જોઈ શકો છો અહીંયા હજુ પણ કામ ચાલુ જ છે આગળ પણ તમને બતાવું છું આખા રસ્તે આપણો રિંગ રોડ જે છે એના ઉપર કામ ચાલુ અમારા સુરત મહાનગરપાલિકાની ટીમ શુક્રવારની સવારથી અહીંયા એક કન્ટિન્યુઅસ લાગેલી છે રાત દિવસ મહેનત કરવા માટે ને અમે એને એકદમ ફર્સ્ટ ક્લાસ નવસારીને ચોખ્ખું કરીને જશું એ અમે અમારા એ રાખીએ છીએ બાંયધરી છે ખૂબ ધન્યવાદ એવું સ્વચ્છ નવસારી કરી દઈશું અને નવસારીના લોકો પણ ખૂબ સરસ નવસારીના પબ્લિક અમને સાથ સહકાર આપે છે ને અમે એ લોકોને કામ જી થેન્ક યુ વેરી મચ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો આપણે અહીંયાથી આગળ વધીએ છીએ અને આ રિંગ રોડ તરફ આગળ વધીએ છીએ અહીંયાથી
આ રિંગ રોડ આપણો નવસારી અને સ્ટેશનને જોડતો એક સરસ મજાનો રોડ છે. મિથિલા નગરીમાં દર વર્ષે આખા વિસ્તારમાં પાણી ભરાયેલા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો. દરેક વસ્તુ અહીંયા તમને જથર વથર જોવાની મળશે. એ બધી કામગીરી હાલ વરસાદ 2 દિવસથી બંધ થયો હતો અને ચાલી રહી છે હાલમાં, પરંતુ અત્યારે વરસાદ તમે જોઈ શકો છો ફરી પાછો એકવાર વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. વરસાદના સમયે આખો એરિયો પાણીમાં ડૂબ્યો હોય છે, કારણ કે નીચાણવાળો ભાગ છે એટલા માટે આ એરિયામાં લગભગ પૂર આવે એટલે પાણી ભરાય છે. ઉપરથી જ્યારે પાણી છોડવામાં આવે છે તો આ લોકોની તકલીફ વધી જાય છે, કારણ કે ઘરોમાં પાણી જાય છે તો પછી જવું ક્યાં? આગળ તમે જોઈ શકો છો અહીંયા પણ સાફ સફાઈ ચાલી રહી છે. સરસ મજાના રસ્તાઓ ક્લીન કરવામાં આવી રહ્યા છે. આપણું નવસારી છે, નવસારી મહાનગરપાલિકાનું આ કેમ્પો તમે જોઈ શકો. વરસાદ વધી રહ્યો છે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો JCB પણ અહીંયા રાખવામાં આવ્યા છે. આગળ કામકાજ ચાલી રહ્યું હતું, હાલ કદાચ બ્રેક ચાય માટે કદાચ બ્રેક માર્યો હોય. આ રસ્તો આપણો રિંગ રોડ સીધો સ્ટેશન પર નીકળે છે. આ આખો એરિયો પાણીની અંદર હતો મિત્રો, અને જ્યારે પાણી નીકળે એટલે ગંદકી બધી આમ તેમ છવાઈ ગઈ હોય તો એને સાફ સફાઈ માટે આ લોકો જે મહેનત કરે છે એ ખૂબ સરાહનીય વાત કહેવાય. અને અહીંયા તમે જોઈ શકો છો આ કામકાજ થઈ ચૂક્યું છે ઓલરેડી. અહીંયા JCB ચાલતા હતા હું જ્યારે આવ્યો ત્યારે. આગળ કામ ચાલુ છે તો હું તમને એ બતાવું છું વિડીયો થકી. આ એરિયા પણ તમે જોઈ શકો છો કે JCBથી કામકાજ અહીંયા સાફ સફાઈ થઈ ચૂકી છે ઓલરેડી. અને અંદર જઈએ આપણે નવસારીની અંદર આ એરિયામાંથી તો અંદર પણ કામકાજ ચાલી રહ્યું છે. હું તમને બતાવીશ, વિડીયોમાં બન્યા રહેજો. ભરીને લઈ જશે. અહીંયા તમે જોઈ શકો બધા કર્મચારી જે ટીમ આવી છે એ લોકો બધા અહીંયા સાફ સફાઈ કરી રહ્યા છે. આપણે અહીંયા બ્રેક લેશું અને જોઈએ એ લોકો કેવી સાફ સફાઈ કરે છે. આ લોકોની મહેનત અહીંયા દેખાઈ રહી છે મિત્રો. એક એક ગલી અને એક એક રસ્તાઓ જ્યારે એક એક વસ્તુ સાફ સફાઈ થાય તો આ રીતે એ લોકોની મહેનત દેખાય છે, જોઈ શકો છો. આ કોઈ નગરપાલિકાનું એ નથી, સ્થળ નથી, રસ્તાનું સ્થળ છે અને ક્યાંક કોઈકનું ઘર છે અને ત્યાં પણ એ લોકો સારી રીતે કામગીરી કરી રહ્યા છે. આ તમે જોઈ શકો છો આ કોકનું ઘર છે અને નાડું આખું બંધ છે, ખોલી નથી રહ્યું એ લોકો કહે છે. અને શું રીઝન છે ખોલતું નથી ભાઈ? જામ થઈ ગયું. કેટલો સમય થયો છે આનો? આપણા ઘરનું છે, પર્સનલ છે કે નગરપાલિકાનું છે? નગરપાલિકાનું ગણે ને કોનું છે? તમે આ ચાર્જ લઈ પૈસા કરો, પૈસા લઈ ચાર્જ કરો. આ કોઈકના ઘરનું પર્સનલ ગરનાળું અહીંયા જોઈ શકો છો કે ખોલી નથી રહ્યું. તો એ પર્સનલ મેટલ છે તે છતાંય આ લોકો નગરપાલિકાના લોકો એ લોકો ખોલવાની ટ્રાય કરી રહ્યા છે. અને અહીંયા તમે જોઈ શકો છો ખૂબ સરસ સાફ સફાઈ ચાલી રહી છે. મિત્રો આ સાફ સફાઈ કરવું કીચડ એ કોઈ નાની સરખી વાત નથી, કારણ કે પાણી તો ઘણા બધા લોકો બતાવે છે, વિડીયોવાળા ક્રિએટર્સ અથવા તો ન્યૂઝવાળા ગમે એ બતાવતા હોય, પરંતુ આ જે સાફ સફાઈ કરે એની પાછળ જે મહેનત કરે છે આ લોકો એ
ખૂબ જ સરાહનીય છે, કારણ કે જોઈ શકો છો તમે આ કિચનમાં કામ કરી રહ્યા છે. આ સહેલી વાત નથી, દરેક લોકો નથી કરી શકતા. આ જ લોકો આપણા નવસારીને સુંદર અને સ્વચ્છ રાખે છે. તો થેન્ક યુ વેરી મચ. આપણે અહીંયાથી આગળ વધીએ વિડીયોની અંદર, અને આખો રસ્તો હજુ કામ ચાલી રહ્યું છે, તો આગળ આપણે જોઈએ. અહીંયાથી આપણે આગળ વધીએ છીએ વિડીયોની અંદર, તમે જોતા રહેજો. આગળ પણ હજુ એક કામકાજ ચાલી રહ્યું છે, અને આપણે આ નવસારીને સ્વચ્છ કરવાનું કામ જે એ લોકો હાથ ધર્યું છે, તો કેવું સરસ કરે છે કે કેવું કરે છે આપણે જોતા જશું વિડીયો થકી. અને ક્યાંક ને ક્યાંક આપણા નવસારીની સ્વચ્છતા જાળવવા પાછળ મહાનગરપાલિકાનો હાથ તો હોય જ છે, પરંતુ જો આપણે પણ આપણા પર્સનલ પ્રાઇવેટ જગ્યાઓને પણ સાફ સફાઈ રાખતા હોઈએ તો એ લોકો માટે પણ કામ ઓછું થઈ જાય, અને આપણી જે જગ્યા છે એ પણ સ્વચ્છ રહે, સુંદર દેખાય. બાળકો આપણા કોઈક બીમારીથી એ ન થાય, અને ખરેખર આપણે સાફ સફાઈ પોતે રાખવી જોઈએ. આ તો એક કુદરતી માહોલ સર્જાય છે આવો વરસાદના કારણે, એટલે સાફ સફાઈ આ રીતે થાય છે મહાનગરપાલિકા દ્વારા. અને આ એરિયા તમે જોઈ શકો છો આખો, કે જ્યારે વરસાદી પાણી આવે, પૂર આવે, તો આખો એરિયો પાણીમાં ડૂબ્યો હોય છે. અહીંયા જે તમે જોઈ શકો છો, આ જે બિલ્ડિંગ છે, એપાર્ટમેન્ટ છે, ઘરો છે, એ બધા પાણીમાં ડૂબેલા હોય છે. તો એવા માહોલની અંદર રહેવું એટલે એક બહુ કઠિન પરિસ્થિતિ કહેવાય ચોમાસાની અંદર. હાલ હું બ્રિજની નીચેથી જઈ રહ્યો છું. તમે જોઈ શકો છો, જ્યારે ખૂબ પાણી ભર્યું હોય, આપણે બ્રિજ ઉપરથી જોઈએ તો આખું પાણી હોય છે, અને આખો આ ડૂબ્યો હોય છે વિસ્તાર. એક ઓર જગ્યા તમને બતાવું છું મિત્રો, આપણો જે બ્રિજ ઓવરબ્રિજ બન્યો છે એના નીચેથી તમે જોઈ શકો છો આ રસ્તો છે, અને એ ગરનાળામાંથી આપણે જઈએ તો તમને અહીંયા પૂરેપૂરું અંધારું જોવા મળશે. તમે જોશો વિડીયોની અંદર પણ લાઇટ નથી, મારે લાઇટ ઓપન કરવી પડશે. અને અહીંયા તમે જોઈ શકો છો ટોટલી અંધારું જોવા મળે છે. મહાનગરપાલિકા થઈ ગયું છે, છતાં અહીંયા લાઇટોનું કોઈ સગવડ થઈ નથી. રાત્રિના સમયે આ રસ્તા ઉપર જવું અઘરું થઈ જાય છે, અને આખો વિસ્તાર અહીંયા તમે પાણી જોઈ શકો છો. અને પાણી પણ એવું જે ગંદુ છે કે આપણને એકચ્યુઅલી ખબર ન પડે કે રસ્તામાં પાણી છે, ખાડા ક્યાં છે. તો એક દુવિધા થઈ જાય ગાડી ચલાવવા માટે. બનાવ્યું તો છે, સારું છે, સરસ કન્સ્ટ્રક્શન કર્યું છે, પરંતુ એન્જિનિયરિંગમાં થોડોક એ લાગે છે, કમી લાગે છે કે તમે કરો તો પ્રોપરલી કરો એને, અને પૈસા તમે જે આપણા લોકોના પૈસા તમે લ્યો છો એનો સદુપયોગ કરો, ના કે દુરુપયોગ કરો. અને આવા કામો જ્યારે થાય છે તો દેખાય છે આપણને, પબ્લિકને પણ દેખાય છે. પબ્લિક પણ કશું બોલતું નથી, ન્યૂઝવાળા દેખાડે છે, ઘણા લોકો ક્રિએટર્સ બતાવે છે આ વસ્તુઓ, પણ લોકોમાં કોઈ એનું આગળ શક્યતા નથી કે એને કોઈક સુધારી શકે. તો મિત્રો આ સ્ટેશન ઉપર આપણે આવી ચૂક્યા છે. તો મિત્રો આ વિડીયો બનાવવા પાછળનો મારો એ હેતુ એ હતો કે વરસાદ બાદ જે સાફ સફાઈ કર્મચારીઓ મહેનત કરે છે એ ખરેખર
લોકોને બતાવવું જોઈએ, દેખાડવું જોઈએ કે ગંદકીમાં કામ કરવું, સાફ સફાઈ કરવી, કિચડમાં લોટપોટ થઈ એ લોકો જે મહેનત કરે છે એ ખરેખર એક સેલ્યુટ કરવા જેવી વસ્તુ છે અને આપણા નવસારીને સ્વચ્છ રાખે છે. તો એના માટે એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને આજે તો સ્પેશિયલ સુરતથી ટીમ આવી હતી, તો એ ટીમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અહીંયા આવીને પણ આપણા નવસારીને સ્વચ્છ આગળ વધારવાની કોશિશ કરી રહ્યા છે, સ્વચ્છ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. તો મળીએ મિત્રો આવા જ બીજા કોઈ સારા વિડીયોની અંદર. સપોર્ટ કરતા રહેજો, તમારો પ્રેમ બનાવી રાખજો અને મની પટેલ બ્લોગની અંદર ઘણા બધા વિડીયો છે, જોતા રહો, લાઈક કરતા રહો. જો આ વિડીયો પણ પસંદ આવ્યો હોય તો ચોક્કસથી તમારા મિત્રોને, ફ્રેન્ડ્સ, ફેમિલીને, નજીકના લોકોને શેર જરૂર કરવા વિનંતી છે. અને આવા જ વિડીયો હું તમારા માટે લાવતો રહીશ. બન્યા રહેજો મની પટેલ બ્લોગ સાથે કન્ટિન્યુ. જય હિન્દ, જય ભારત, જય માતા. Subscribe now, Money Patel Vlog.